એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ, મારા મિત્રોને વડીલોને બાપા સીતારામ. અપેક્ષા છે તો મજામાં હશો ને. તમે જે થંબનેલ વાંચ્યો છે બરોબર એ જ વાત છે ભાઈ. 29,000 નહીં, હું તો કહું 29,000થી 200-500 વધારે લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત અને જીતી શકે એવા ઉમેદવાર છે. અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, કોંગ્રેસ અને પીડીપી એટલે કે શંકરસિંહ બાપુના પાર્ટીના ઉમેદવારને કેટલા લોકો પસંદ કરે છે એ પણ વાત કરવાની છે. પરંતુ આ 29,000 લોકો કોણ છે અને 29,000 લોકો ક્યાં આવી વાત કરી છે, આ બધી ડિટેલમાં વાત કરશું. જે તમારા મનમાં સવાલ છે, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો કે ગુજરાત તકે એટલે કે અમે સોશિયલ મીડિયામાં એક પોલ મૂક્યો હતો. યુટ્યુબના પોસ્ટ સેક્શનમાં આ તમને પોલ જોવા મળશે કે જેમાં અમે સવાલ કર્યો હતો કે વિસાવદરમાં આપના મતે, એટલે કે વ્યુઅર્સ જે પણ એ પોલ વાંચે એની માટે, કે આપના મતે વિસાવદરમાં જીતી શકે એવા મજબૂત ઉમેદવાર કોણ. અમે 4 વિકલ્પ આપ્યા હતા. પહેલો વિકલ્પ હતો ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ, બીજો વિકલ્પ હતો આપના ગોપાલ ઇટાલિયા, ત્રીજો હતો કોંગ્રેસના નીતિન રાણપરિયા અને ચોથો હતો પીડીપીના કિશોર કાંકડ. અમે આ 4 ઉમેદવારના ફોટા સાથે પોસ્ટ મૂકી હતી. અમે 4 થી 5 દિવસ લીધા અને 5 દિવસની અંદર લોકોએ કુલ 37,500 લોકોએ વિકલ્પ પસંદ કર્યો છે. અલગ અલગ વિકલ્પ પસંદ કર્યો છે. કેટલાક લોકોએ ભાજપ, કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી, કેટલાકે કોંગ્રેસ ને કેટલાકે પીડીપી. પરંતુ આજે અમે 4 દિવસ રાહ જોઈ. અમે 4 દિવસ એટલા માટે રાહ જોઈ કે વધુમાં વધુ લોકો આ પોસ્ટ વાંચી શકે, આ પોસ્ટનો વિકલ્પ પસંદ કરી શકે. અને ચોંકાવનારા આંકડા છે દોસ્તો. ચોંકાવનારા આંકડા એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને પીડીપી, આ 3, પીડીપી એટલા માટે કહું છું, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામ છે અને આખું નામ ખૂબ લાંબુ છે એટલે પીડીપી શોર્ટ ફોર્મ છે. તમને નવાઈ લાગશે કે 15% લોકો, 37,500માંથી 15% લોકો માત્ર એવો વિકલ્પ પસંદ કર્યો છે, એવું માને છે કે કિરીટભાઈ મજબૂત છે. માત્ર 5% લોકો, 37,500ના 5% લોકો એવું માને છે કે નીતિન રાણપરિયા મજબૂત ઉમેદવાર છે અને 2% લોકો કિશોરભાઈની સાથે છે. પરંતુ સૌથી જોરદાર ને સૌથી ચોંકાવનારું 78% લોકો એવું માને છે. આ 37,500માંથી 78% લોકો એવું માને છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત અને જીતી શકે એવા ઉમેદવાર છે. આ કોઈ નાની વાત નથી. સમજો કે લગભગ 80% થયા. 37,500ના લગભગ 80% થયા અને પ્રિસાઇઝ એકદમ પરફેક્ટ 78% ગણો તો એ આંકડો આવે 29,200-400. એટલે 29,000, 37માંથી 29,000 લોકો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા જ મજબૂત છે, ગોપાલ ઇટાલિયા જ વિસાવદરની જનતા પસંદ કરશે. હવે એક જોરદાર મજેદાર ચોખવટ પણ કરી દઉં. 37,500 જે લોકોએ મત કર્યા છે, જે લોકોએ વિકલ્પ પસંદ કર્યા છે, મત ખોટો શબ્દ છે, વિકલ્પ પસંદ કર્યા છે, એ વિસાવદરના જ હોય એ જરૂરી નથી. કારણ કે આ સોશિયલ મીડિયા, એક આ ડિજિટલ મીડિયા પર કરેલી પોસ્ટ છે જે તમે લંડન બેઠા બેઠા પણ જોઈ શકો, મુંબઈ બેઠા બેઠા પણ જોઈ શકો. અને કોઈ પણ એમાં કોઈ બાદ નહોતું. કોઈ પણ અમારા સબસ્ક્રાઈબર હોય ન હોય, કોઈ પણ પોસ્ટ કરી શકે છે. આ વાત થઈ નંબર 1. બીજી વાત, આ કોઈ ઓફિશિયલ 29 કે 37,000 લોકોને મળીને પૂછેલો સવાલ નથી. આ ડિજિટલ મીડિયા પર કરેલી પોસ્ટ છે જેને સાચું માનીને એ તારણ કાઢવું બિલકુલ ખોટું છે કે વિસાવદરના 29,000 લોકો આવું કે છે. ના, કારણ કે એવો કોઈ ડેટા નથી કે જેમાં એવું સાબિત થાય કે 37,500માંથી વિસાવદરના કેટલા લોકો છે. અને ત્રીજી વાત, ભલે 78% વોટ અથવા તો 78% પસંદગી ગોપાલ ઇટાલિયા પર એ કળશ ઢોળ્યો હોય 37,000માંથી 78%, પરંતુ આ ડિજિટલ દુનિયાની હવા છે. અને અમે અસંખ્ય વખત એવું જોયું છે કે ડિજિટલ મીડિયામાં જે ચાલતી હવા છે એને ગ્રાઉન્ડની રિયાલિટી માની લેવી નહીં. એવું હોય પણ અને ના પણ હોય. એનું તમને એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપું. અમે આ જ પ્રકારના પોલ્સ વાવની પેટા ચૂંટણીમાં કર્યા હતા, જેમાં કેટલાક પોલ્સમાં ગુલાબસિંહ રાજપૂત એકદમ મજબૂત ઉમેદવાર લાગી રહ્યા હતા. એની હવા એની તરફ હતી. પરંતુ તેમ છતાં પરિણામ આવ્યું શું આવ્યું કે લગભગ 1200ની સરસાઈથી સ્વરૂપજી ઠાકોર વાવમાં બાજી મારી ગયા.
તો આ માત્ર ગુજરાત તકનો એક એવો પ્રયાસ છે કે ડિજિટલ દુનિયામાં, સોશિયલ મીડિયાની દુનિયામાં એ હવા કઈ તરફની છે પારખવાનો એક પ્રયાસ છે. અને એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડિજિટલ દુનિયામાં હવા ગોપાલ ઇટાલિયા તરફની છે, પરંતુ ડિજિટલ દુનિયાની હવા એ મતમાં રૂપાંતરિત થઈ જ જશે અથવા તો આ જ રિયાલિટી ગ્રાઉન્ડ પરની છે એનું કોઈ માપદંડ નથી, એનું કોઈ પ્રૂફ નથી. પરંતુ બીજી એક વાત, મજેદાર વાત, એક વાત તો આ આખા પોલ ઉપરથી એ સાબિત થાય છે કે સોશિયલ મીડિયામાં જે પણ લોકોએ જ્યાં પણ ખૂણે, દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા વિકલ્પ પસંદ કર્યો, લંડનમાં બેહીને કર્યો, દિલ્હીમાં બેહીને કર્યો, વિસાવદરમાં બેસીને કર્યો, અમદાવાદથી કર્યો, રાજકોટથી કર્યો, છોટાઉદેપુરથી કર્યો, ગમે ત્યાંથી કર્યો હોય, પરંતુ આ 37,500 લોકોમાંથી 78% લોકો એટલે કે 29,000 લોકો તો એવું માને છે કે ગોપાલ ઇટાલિયા બાકી ત્રણની સરખામણીએ મજબૂત છે. હવે એ 29,000 લોકો કોઈ પણ હોઈ શકે, ગોપાલ ઇટાલિયાના સમર્થક હોઈ શકે, આમ આદમી પાર્ટીના કાર્યકર પણ હોઈ શકે, સામાન્ય જનતા હોઈ શકે, વિસાવદરના મતદારો પણ હોઈ શકે, પરંતુ એનું કોઈ માપદંડ નથી સાહેબ કે આ હકીકતમાં છે કોણ. પરંતુ આ પોલથી એક વાત તો સાબિત થાય છે કે ભલે 4 દિવસમાં 38,000 લોકોએ મત આપ્યા હોય, પરંતુ એમાંથી 80% લોકો એવું માને છે કે કિરીટભાઈની સરખામણીમાં, નીતિનભાઈની સરખામણીમાં, કિશોરભાઈની સરખામણીમાં ગોપાલભાઈ આગળ છે. પરંતુ આ કોઈ સાબિતી નથી કે ગોપાલભાઈ આગળ ચાલી રહ્યા છે, ગોપાલભાઈને 29,000 લોકોએ મત આપી દીધા. ના, આ કોઈ એક્ઝિટ પોલ પણ નથી, આ કોઈ રિસર્ચ નથી, આ માત્ર ડિજિટલ દુનિયામાં એક ચકાસવાનો પ્રયાસ છે કે હવા કોની તરફ ચાલી રહી છે. ને હવા તો ભાઈ આ પોલ પ્રમાણે કહી શકાય કે હવા ચાલી રહી છે ગોપાલભાઈની પડખે, ગોપાલભાઈની સાથે, એના સમર્થનમાં હવા ચાલી રહી છે, એવું આ 37,500 લોકોના એક પોલથી અંદાજ આપણે લગાવી શકીએ. અચ્છા, તમે શું માની રહ્યા છો? આ 4 ઉમેદવારમાંથી તમારા કયા ઉમેદવાર તમને લાગે છે કે જીતી શકે? તો કમેન્ટમાં માત્ર નામ લખજો. અને તમારી બીજી કોઈ સલાહ હોય તો પણ લખવાની છૂટ, પરંતુ માત્ર નામ લખવાનું એટલા માટે તમને કહું છું કે જેથી કરીને આ વિડીયો જોનાર અને આ વિડીયોની કમેન્ટ વાંચનારને પણ ખબર પડે કે હવા કોની તરફ ચાલી રહી છે. વિડીયો ગમ્યો હોય તો સાહેબ લાઈક કરજો. ને હજી સુધી જો તમે ગુજરાત તક સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખોટું કરો છો ભાઈ, આવું કરોમાં સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ કેટલાક મજેદાર વિડીયો તમને ગુજરાત તકમાં આવી માહિતીઓ મળતી રહેશે. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. જો આપ વિસાવદરથી આ વિડીયો જુઓ છો, આપ વિસાવદરમાં બેઠા બેઠા મોબાઈલમાં વિડીયો જુઓ છો, તો તમારી માટે ખાસ સંદેશ છે કે ભાઈ શેર કરી દેજો. વિસાવદરના તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરી દો તો વિસાવદરની જનતાને ખબર પડે કે આપણે અહીંયા તો ઠીક છે, નેતાઓ બધા રામ રામ કહેવા આવે, પણ ઓલું ડિજિટલ દુનિયામાં શું ચાલે એ તો જુઓ. એમ કરીને શેર કરી દેજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. ફરી મળીશું એક ચકાચક વિડીયો સાથે, ને એ પણ સરળ દેશી ભાષા, મગજમાં ઉતરે એવી ભાષામાં. બરોબર છે? રજા આપજો. બાપા સીતારામ.